હાલો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. આજની કહાનીમાં તમારું સ્વાગત છે. એક શરદભાઈ નામના એક વ્યક્તિ રહેતા હતા અને તેની પત્નીનું નામ ગીતાબેન હતું. પણ ગીતાબેને જ્યારે એના બાળકને જન્મ દીધો ને ત્યારે જ ગીતાબેનનું અવસાન થઈ ગયું. એટલે બાળકે તો માનું મોઢું નહોતું જોયું. એટલે શરદભાઈના મમ્મી પપ્પા ને એ હતા ને એના ભાઈ ને એ ફેમિલી પણ હતું. પછી ભાઈ ને બધા તો જુદા થઈ ગયા. એટલે શરદભાઈ એના છોકરાને એમ કે દેખભાળ રાખવાનું, કોઈમાં કંઈ ખામી ન રાખતા, ભલે આખો દિવસ એ ધંધે જતા, અને એના મમ્મી પપ્પા હતા એ છોકરાનું ધ્યાન રાખતા અને સાચવતા. પછી એના મમ્મી પપ્પા કે હવે અમારાથી બેટા કંઈ થાય નહીં એટલું કામ ઈ કે તો તું બીજા લગ્ન કરી નાખ ને બેટા. તો કે ના મમ્મી, મારે બીજા લગ્ન નથી કરવા. એ કે જો હું બીજા લગ્ન કરી લઉં ને એને કે પાછા સંતાન થયું હોય કે તો મારે આ દીકરાને કે એનો પ્રેમ એટલો ન મળે. એ કે એટલે મારે કે મારી ખુશી હાટું થઈને મારે નથી લગ્ન કરવા. એ કે હું તો મારા દીકરાના ઓલામાં જિંદગી વિતાવી નાખીશ. કે પછી એમને એમ ધીરે ધીરે સમય જાતો ગયો. એટલે આ એનું નામ વિનય રાખ્યું. તો વિનય મોટો થઈ ગયો અને એને પણ સારી જોબ મળી ગઈ. એટલે પછી એના શરદના મમ્મી પપ્પા હાવ વૃદ્ધ થઈ ગયા એમ. એટલે થોડોક સમય થયો ને ત્યાં પણ મૃત્યુ પામ્યા. એટલે હવે શરદને એમ થયું કે હવે મારા દીકરાના લગ્નની જરૂર છે એમ, કેમ કે ઘરમાં સ્ત્રી વિનાનું નકામું છે એમ. એટલે એક હારી છોકરી હતી સંસ્કારીને એમ, તો કે એની જોડે એને લગ્ન કરી નાખ્યા છોકરાના. એટલે ને એ છોકરીનું નામ હતું સવિતા. તો થોડોક ટાઈમ તો બધી બહુ સારું હાલ્યું એમ. પછી ધીરે ધીરે સમય પસાર થયો ને તો સવિતાને 2 દીકરા, એક દીકરી ને એક દીકરો, 2 સંતાન હતા. એટલે એના ઓલામાં હવે પછી એને એમ ટાઈમ મળતો ને એને જે એના સસરા હતા ને એ હવે થોડાક એમ બોજ બનવા લાગ્યા એમ, કે અમારે આનું કરવું કે છોકરાઓનું કરવું. એ કે ને વિનયને કે તમે તો આખો દિવસ વયા ગયા હોય કે નોકરીએ. કે તો મારે તો બધાયનું સંભાળવાનું હોય. કે હું બધી જવાબદારી છે કે આખો દિવસ જવાબદારીમાંથી ઊંચી નથી આવતી. કે તો વિનય કે એમાં શું થઈ ગયું. કે જવાબદારી તો લેવી પડે ને. કે તો કે કે આ બાપુજીનો બોજ મારાથી હવે સહન નથી થતો. કે એને કે પછી કેટલી તકલીફ હોય ખાવા પીવામાં, પણ આપણે તો ક્યાંક જવું હોય કે કંઈક બનાવ્યું હોય તો કે એનું તો અલગ જ પાછું બનાવવાનું. કે તો હું તો કે કંટાળી ગઈ. કે મારી કોઈ જિંદગી હોય ને તો કે તું એ ભલે તારી જિંદગી હોય તો તારું ક્યાં હું ના પાડું. કે તારી જિંદગી તું તારે જીવની. કે પણ મારા પિતાજીએ મારા માટે હું નથી કર્યું. કે એને બધી એના સુખ ને એને બધી ઈચ્છાઓ હતી એને એનું તો જોયું જ નહોતું. કે એને મારા માટે તો એનું આખું જીવન કુરબાન કરી નાખ્યું. કે અત્યારે તું એમ કે એ બોજ બની ગયા. કે તો એ તો નહીં બને. કે મારા બાપુજીને તો તારાથી કાંઈ નહીં કહેવાય. કે તો પછી એમને એમ હાયલું ગયું. તો આ સવિતા પણ પછી નવરી થાય ને એટલે આમ આ નજીક ગાર્ડન હતું તો ત્યાં ઘડીક જાતી. તો ત્યાં એક ફ્રેન્ડ મળી ગઈ, મીનાક્ષી નામની ફ્રેન્ડ મળી ગઈ ને. એટલે પછી એકબીજા વાતું કરવા લાગ્યા એમ, કે જોની કે મારે તો હું કે આ સસરા છે તે કે કામ શું કરે. કે સાસુ હોત તો થોડું ઘણું કીક તો કરી દેત ને. કે ના સસરા તો ગાંઠના મારે તેના રોટલાય મોંઘા પડે. કે એને ખવડાવાય. કે તો મીનાક્ષી બોલી કે પણ કે એમાં શું હોય, વૃદ્ધાશ્રમમાં મૂકી આવે ને. મેં જો 3 મહિના પહેલા મારી હાહુને હું મૂકી આવી. કે તો કે એવું છે. કે તો કે હા. કે તો આપણે તો કે ખોટા જવાબદારીમાંથી તો મુક્ત થઈ જાય. કે હવે આના મગજમાં ઘુસાડી દીધું એને તો. એટલે આ તો પછી ઓલો રાત પડે ને તો આવે ને ભાઈ ત્યાં તો એનો હસબન્ડ, એટલે એ આ જ વાત લઈને બેહે. હવે કે ગમે એમ થાય કે બાપુજીને વૃદ્ધાશ્રમમાં મૂક્યા હોય. કે મારે આટલી બધી જવાબદારી મારાથી ન કે ઓલી થાય. કે જવાબદારી કાંઈ કે આપણે આપણા બાળકોની જવાબદારી લઈ શકીએ. આપણા બાળકો આપણે કે આગળ જતા આપણે રાખીએ કે નહીં રાખીએ એ આપણે ખબર હોય ને તોય આપણે બધી જવાબદારી પૂરી કરીએ ને. કે ખુશીની કે બધી કે જે કેમાં ખુશ છે એ બધીમાં કે આપણે આગળ ને આગળ જોઈએ કે મારા બાળકને આ જોઈએ ને આ જોઈએ ને. તો આપણે તો કે પિતાજીએ તો આખું એનું જીવન કુરબાન મારી માથે કરી નાખ્યું હતું. કે
તો એમાં આપણે કેમ એની ખુશી આપણે ન કે જોવી જોઈએ ઈ કે તું ઈ કે ખોટી ઈ માથાકૂટ કરતી નહીં. તો આના તો રોજના કજિયા ચાલુ થઈ ગયા. પછી એક દિવસ કે તમારે કે તમારા છોકરાને રાખવા હોય તોય રાખો, તમારા બાપુજીને રાખવા હોય તોય રાખો, ખવડાવવું હોય તો ખવડાવો, હું કોઈ જવાબદારી હવે લેવાની નથી કે. તો એ તો બાજીને રૂમમાં વહી ગઈ. રૂમમાં વહી ગઈ તો આખો દિવસ બહાર ન નીકળી. પછી આ વિનયે તો આવીને રસોઈ કરી, છોકરાને જમાડ્યા, એના બાપુજીને જમાડ્યા. પછી દરવાજો ખોલ્યો કે તું રસોઈ ન કરી તો કાંઈ વાંધો નહીં કે, પણ તું જમી તો લે કે. તો કે મારે કંઈ જમવું નથી, મને ઈ કે મારા પિયર મોકલી ગયો ઈ કે, મારે કંઈ નથી કરવું ઈ કે, મારે ઈ કે આવી રીતના કે ઝંઝટ મને નથી પોહાતી કે, ક્યાંક તો તમે કે મને મારા પિયર મોકલી ગયો ને ક્યાંક તો બાપુજીને વૃદ્ધાશ્રમમાં મોકલી દો. પછી આને વિચાર કર્યો, હવે આનાથી પણ ઈ કે મારાથી નોકરી મારે કરવી કે જો આ છોકરાને મૂકીને વહી જાહે તો હું છોકરા સંભાળીશ કે નોકરી કરીશ કે હું શું કરીશ કે. પછી એને મન વાળી લીધું કે કાંઈ વાંધો નહીં કે હાલો તો હું બાપુજીને વૃદ્ધાશ્રમમાં જ મૂકી આવું, બીજું તો હું શું કરું હવે એ કે, હું એ કે મજબૂર છું એમ, બાકી દુઃખ તો બહુ અંદરથી નહીં થતું હતું. એટલે આ તો એના પિયર વહી ગઈ. પછી પિયર ગઈ ને તો ત્યાં એના મમ્મી પપ્પા હતા. તો કે લે મમ્મી પપ્પા શું કરો ને તમે કેમ મમ્મી કામ કરો કે. એના મમ્મી આ ગઈ ને તો એના મમ્મી રસોડામાં રસોઈ કરતા હતા. તો કે તમે કેમ કામ કરો મમ્મી, ભાભી ક્યાં ગયા એ કે. તો એ કે ભાભી તો એ કે એના પિયર ગયા એ કે. તો કે કેમ ભાભી પિયર ગયા એ કે. તો કે ભાભીએ એ કે જીદ કરી કે મને એ કે આ તારા ભાઈને કે મને એ કે આ તારા એ કે મમ્મી પપ્પા એ કે મને નથી પોહાતા એ કે, એને વૃદ્ધાશ્રમમાં મૂક્યા હોય કે, નહીતર તો હું મારા એ પિયર વહી જામી કે. તો કે ઓહો એ કે એનાથી એમ કેમ કહેવાય, તમે અમારા ભાઈ બહેન માટે કેટલા ભોગ દીધા એ કે, તમે અમને નાનેથી મોટા કર્યા, ભણાવ્યા ગણાવ્યા એ કે, તમે એને અત્યારે ભાભી એમ કે એટલે એવું હાલે કંઈ કે એની ફરજ આવે કે મમ્મી પપ્પાને હાચવવા એ કે. પછી કે ત્યાં આના ઘરવાળા વિનય છે ને અહીંયા એને તેડવા ગયો, એના બાપુજીને આશ્રમમાં મૂકી આવીને પછી આને તેડવા ગયો. એ તરત જ તેડવા ગયો ને ત્યાં આ એમના મમ્મી પપ્પાને કહેતી હતી ને કે ભાઈ એનાથી કેમ ન હચવાય ને, એ તો એનું ફરજ આવે સાસુ સસરાને હાચવવા ને. ત્યાં વિનય અહીંયા સાંભળી ગયો એટલે કીધું કે તો આ ફરજ તારી ક્યાં ગઈ હતી ત્યારે એ કે, તારી ફરજ નથી આવતી મારા બાપુજીને હાચવવાની એ કે જેને ઘા જઈએ પડે ને ત્યાં એને વેદનાની ખબર પડે કે એ પીડા કેટલી થાય ને એ કે. મને કેટલી પીડા થઈ હતી ને મારા બાપુજીને તે આશ્રમમાં મૂકવા મજબૂર કરી દીધો હતો. આજે તારા મમ્મી પપ્પાએ કે આશ્રમમાં જવાનું તને ત્યાં સાંભળ્યું તા તને કેવી કે આમ અંદરથી કે આમ વેદના ઉપડી ગઈ ને. એટલે મને પણ એ જ તકલીફ થઈ હતી. આ તું કે મને કાલ તે ઊભો રાખ્યો હતો એ કે દુઃખમાં ને આ તું ઊભી રહી ને એ કે તારા મમ્મી પપ્પાના ઓલામાં. તો કે હા એ કે એ સાચી વાત છે કે એ વેદનાની મને ક્યાં ખબર હતી કે આ તો એમ હતું કે તમારા બાપુજી છે, પણ આ તો મારા મા બાપની વાત આવી ત્યાં તો મને બહુ દુઃખ થયું એ કે. ત્યાં તો એની ભાભી હતા ને એ રસોડામાંથી આમ અંદર બીજા રૂમમાં હતા, કેમ કે એ લોકોને બધાને ખબર પડી ગઈ હતી, અહીંયા બધી વાત કરી દીધી હતી વિનયે કે આવી રીતના છે ને અહીંયા આવે છે કે. એટલે આ લોકોએ બધું આવી રીતના ગોઠવું હતું એમ કે આવી રીતના આને કે આંખ ઉઘાડવા માટે કંઈક તો ગોતવું પડશે ને. એટલે આ લોકોએ બધાએ મળીને આવી રીતના કર્યું કે તમે આવી રીતના આમ કહેજો ને આમ કહેજો ને. પછી એના ભાભી આવ્યા કે ના એ કે હું ક્યાં મારા સાસુ સસરા મને થોડા નડે એ કે, એ હવે કંઈ બોજ લાગે એ કે ના હું તો એને કંઈ કામનું પણ નથી કહેતી ને હું આ ઘર છોડીને ક્યાંય નથી જવાની હતી કે, પણ આ તો તમે જે ઘર છોડીને આવ્યા હતા અને તમે એ કે વિનયને મજબૂર કરી દીધા હતા કે તમારા બાપને કે તમે વૃદ્ધાશ્રમમાં મૂકી આવો, એટલે તમારી આંખ ઉઘાડવા માટે કે અમારે આ નાટક કરવું પડ્યું. બાકી અમે તો અહીંયા જ છે, અમારો પરિવાર તો એને સરસ કે શાંતિથી રહેશી કે. પછી આની ભૂલ સમજાણી એટલે વિનયને પગે પડી ગઈ કે મને માફ કરજો એ કે, ભલે તો હું થોડીક વાતમાં આવી ગઈ હતી મારી બેનપણીને ને એ કે, પણ મને માફ કરી દેજો એ કે. તો હાલો એ કે ઘરે હાલો એ કે. હવે તો કે ઘરે તો હાલીએ પણ બાપુજી તો ઘરે નથી કે, તારા કહેવાથી કે હું તો બાપુજીને તો એ કે આશ્રમમાં મૂકી આવ્યો અને હું તો આ તો કહેવા આવ્યો હતો કે આપણા છોકરાને છે ને અનાથ આશ્રમમાં મારે મૂકવા જવાના છે એ કે.
બાપુજીને આશ્રમમાં વૃદ્ધાશ્રમમાં મૂકી આવ્યો ને આપણા છોકરાને હું અનાથ આશ્રમમાં મૂકી આવું એ કે, કેમ કે મારાથી તો સંભાળાય નહીં કે. તો કે નહીં ને, અનાથ આશ્રમમાં થોડું મૂકવા જવાય, હું કેવી રહી કે હાંચવાવાળી, બાપુજીને છોકરાઓને હું કે હાંચવી શી કે. પછી કે તો બાપુજીને તો પહેલાં લેવા જવા પડશે આશ્રમમાં એ કે મૂકી આવ્યો હતી. તો અહીંથી આગ જાય ને ત્યાં, તો ત્યાં આશ્રમમાં એટલામાં માણસોની ભીડ જોઈ ને તો ત્યાં જઈને જોયું ને તો આના જ બાપુજી અહીંયા મૃત્યુ પામ્યા એમ. કેમ કે એને આમ 2 દિવસથી આમ એવું વિચાર જ આવતો હતો, કેમ કે અહીંયા તો હાવ એનો દીકરો જન્મ ત્યાંથી જ અહીંયા તો એની જિંદગી બધા એના દીકરાના ઓલામાં જ કુરબાન કરી દીધી હતી. એટલે એ વિચારમાં એને હાર્ટ એટેક આવી ગયો અને ત્યાં એ મૃત્યુ પામ્યા. પણ પછી અત્યારે તો આને તો બહુ પછતાવો થયો એની વહુને કે આજ મને અફસોસ રહી ગયો કે મારા હિસાબે, મારી એક જીદના કારણે આજ દુનિયા છોડીને વયા ગયા બાપુજી કે, મને માફ કરજો એ કે. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. કહાની કેવી લાગી લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો.